ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે હવે આપણે પ્રોસિજર અને ફંક્શન ટોપિક જોવાનો છે. આગળ પ્રીવિયસ લેક્ચરમાં ઓકે, તો પ્રોસિજર અને ફંક્શન ટોપિક આજે આપણે ડિસ્કસ કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, what is procedure? So procedure is a group of PLSQL statement that perform a particular task. A procedure અને function બે માટે ડેફિનેશન સેમ છે. A group of tasks, a group of PLSQL statement that perform a specific task. હવે આ બેના વચ્ચે એક ડિફરન્સ છે કે જે ફંક્શન છે એ વેલ્યુ રિટર્ન કરે છે, જ્યારે પ્રોસિજર છે એ વેલ્યુ રિટર્ન કરે અને ના પણ કરે. ઇટ ડિપેન્ડ્સ, ઓકે, એઝ પર ધ રિક્વાયરમેન્ટ. બીજું, ફંક્શન હંમેશા એક જ વેલ્યુ રિટર્ન કરે, જ્યારે પ્રોસિજર મલ્ટિપલ વેલ્યુ રિટર્ન કરે. ત્રીજી વસ્તુ કે ફંક્શન જે છે એને સિલેક્ટ સ્ટેટમેન્ટથી કોલ કરાવી શકાય. એટલે તમે જોયા હશે કે પ્રીવિયસ DBMS માં મેક્સ ફંક્શન, એવીજી ફંક્શન, સમ ફંક્શન, કાઉન્ટ ફંક્શન, બરોબર. આ બધા ફંક્શન ને આપણે એવું લખતા હતા સિલેક્ટ મેક્સ, પછી તમારી કોલમ નું નામ ફ્રોમ ટેબલ ને. ઓકે, સો he can call the functions using select statement also, but in case of procedure we cannot use the select statement. We have to use exec command. Okay, exec space your name of procedure dot sql. હવે એડવાન્ટેજીસ કયા કયા છે આપણા પ્રોસિજર અને ફંક્શન, કેમ આપણે પ્રોસિજર અને ફંક્શન બનાવી શકીએ? તો ફર્સ્ટ ઓફ ઓલ, ઇટ પ્રોવાઇડ્સ સમ સિક્યોરિટી. બરાબર છે, તમે પ્રોસિજર અને ફંક્શનનો જે કોડ છે એને અલગ જગ્યાએ મૂકી દો અને ખાલી એનું નામ કોઈ પર્સનને આપો તો એ એને યુઝ કરી શકે પણ અંદરનું કોડિંગ જોઈ શકે નહીં. તો ઇટ પ્રોવાઇડ્સ સિક્યોરિટી. સેકન્ડ છે ફાસ્ટર એક્ઝિક્યુશન. એકના એક કોડ તમારે રિપીટેડલી યુઝ કરવો હોય તો તમે પ્રોસિજર ફંક્શનનો યુઝ કરી શકો, જેનાથી એક જ વખત કમ્પાઇલ થાય એ પ્રોગ્રામ અને બીજી વખત જ્યારે તમે યુઝ કરો ત્યારે ડાયરેક્ટ રન થાય. એટલા માટે એક્ઝિક્યુશન પણ ફાસ્ટર. ત્રીજું છે શેરિંગ ઓફ કોડ. કોડ તમે શેર કરી શકો, બરાબર. ફાઇલ કેન બી ટ્રાન્સફર. જે તમારી SQL ફાઇલ હોય છે એક PC માંથી બીજા PC માં તમે ટ્રાન્સફર કરી શકો, એટલે કોડનું પણ શેરિંગ થઈ જાય. ચોથું છે પ્રોડ્યુસિટિવિટી, એટલે કે કોડ તમે લખો, બરાબર છે, એ રિડન્ડન્ટ ના થાય. તમે એ કોડ, રિડન્ડન્ટ મીન્સ ડુપ્લિકેશન એ કોડિંગનું ના થાય, બરાબર. એટલે તમારો કોડ એફિશિયન્ટ કોડ કહેવાય. અને ફિફ્થ છે ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટી એટલે કે તમારે કોઈ જે સ્ટેટમેન્ટ છે મલ્ટિપલ જગ્યાએ યુઝ કરવા છે અને એમાં માનો કે કોઈ જગ્યાએ ચેન્જ આવે તો તમે જેટલી જગ્યાએ એનો યુઝ કરો બધી જગ્યાએ અપડેટ કરવું પડે. But if you are creating a procedure or a function, then you have to make it at only one place, so it will be reflected at all other place where you have used that function or you have used your procedure. હવે સૌથી પહેલા છે તમારું સ્ટ્રક્ચર. પ્રોસિજર અને ફંક્શનનું સ્ટ્રક્ચર કઈ રીતે હોય? તો આપણે જે PLSQL નો બ્લોક છે એની અંદર સૌથી પહેલો બ્લોક હતો ડિક્લેરેશન, બીજા તમારા એક્ઝિક્યુટેબલ કમાન્ડ્સ અને ત્રીજું છે આપણું એક્સેપ્શન બ્લોક. હવે આમાં ડિક્લેરેશન અને એક્સેપ્શન બ્લોક જે છે એ આપણે કીધું હતું કે ઓપ્શનલ છે. ડિક્લેરેશન ક્યારે યુઝ થાય? જ્યારે તમે કોઈ વેરિયેબલ્સ, કર્સર્સ, ટ્રિગર્સ, એક્સેપ્શન, પ્રોસિજર અને ફંક્શનનું ડિક્લેરેશન અથવા યુઝ કરતા હોય ત્યારે આ બ્લોકનો યુઝ થાય. અને એક્સેપ્શન ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધું છે કે એક્સેપ્શન છે રહ્યું એ આપણે એક્સેપ્શન એટલે કે એરર હેન્ડલ કરવું હોય તો આપણે આ બ્લોકનો યુઝ કરીએ. નેક્સ્ટ, મૂવિંગ ઓન ટુ ક્રિએટિંગ અ પ્રોસિજર. હવે આપણે એની સિન્ટેક્સ જોઈ લઈએ અને પછી આપણે એક પ્રોસિજરનો એક્ઝામ્પલ જોઈએ. તો કોઈ પણ પ્રોસિજર બનાવવી હોય તો ક્રિએટ વર્ડ આવે. ઓપ્શનલ જે રિપ્લેસ છે ને એ ઓપ્શનલ વર્ડ છે, એટલે જો કોઈ એ જ નામની સેમ પ્રોસિજર એક્ઝિસ્ટ હશે, બરાબર, તો એને રિપ્લેસ કરે, બરાબર. તમે ક્રિએટ પ્રોસિજર નેમ પણ લખી શકો અને ક્રિએટ ઓર રિપ્લેસ પણ લખી શકો. તો ક્રિએટ ઓર રિપ્લેસ લખવું બેટર છે, કેમ કે કોઈ પ્રોસિજર એક્ઝિસ્ટ કરે તો તમે એને ઓટોમેટિક રિપ્લેસ થઈને કોડ તમારો અપડેટ થઈ જાય. તો હવે ખાલી આમાં એડ શું થઈ વસ્તુ? તો એડ આમાં એટલી વસ્તુ થઈ કે ક્રિએટ ઓર રિપ્લેસ પ્રોસિજર નેમ પેકેટ્સમાં જે તમારા આર્ગ્યુમેન્ટ્સ હોય, આર્ગ્યુમેન્ટ્સ એટલે પેરામીટર, બરાબર, જેમાં તમારા વેરિયેબલનું નામ અને ઇન છે કે આઉટ છે અને પછી એની ડેટા છે અને ઇઝ કરી પછી તમારા ડિક્લેરેશન આવે, બિગિન બ્લોક આવે, એક્સેપ્શન બ્લોક આવે અને એન્ડ, સેમિકોલન ને સ્લેશ. તો આ રીતે તમારી પ્રોસિજર બને. હવે આપણે એક પ્રોસિજર બનાવીએ
પ્રોસીજર બનાવતા પહેલા આપણે એક વસ્તુ ડિફરન્સ સમજી લઈએ કે આપણે આર્ગ્યુમેન્ટ જે રહ્યું એમાં આપણે જોયું કે ઇન આઉટ અને ઇન આઉટ ત્રણ ટાઈપના પેરામીટર્સ હોય. તો આ જે ત્રણ ટાઈપના પેરામીટર છે એ શું કામ કરે? તો ઇન પેરામીટર જે છે એ વેલ્યુ સેન્ડ કરવા માટે યુઝ થાય કે તમારે ઇન પેરામીટર જે છે એ શું કરે? વેલ્યુ જે છે એ સ્ટોર્ડ પ્રોસીજરમાં સેન્ડ કરે. આઉટ પેરામીટર શું કરે? જે તમારા પ્રોસીજરમાંથી વેલ્યુ લે એટલે રિટર્ન ટાઈપ જ્યારે આવતી હોય ફંક્શનમાંથી તો એના જેવું જ કહેવાય, તો એને આઉટ પેરામીટર કહેવાય. અને ઇન આઉટ જો તમે ડિક્લેર કરો તો એ સેમ નો સેમ પેરામીટર અથવા એ વેરિયેબલ છે ઇન માટે પણ યુઝ થઈ શકે અને આઉટ માટે પણ યુઝ થઈ શકે. ઓકે, હવે આપણે કોઈ પ્રોસીજરને એક્ઝિક્યુટ કરવી હોય તો આપણે એને કઈ રીતે એક્ઝિક્યુટ કરી શકીએ? તો આપણી પાસે બે રસ્તા છે પ્રોસીજરને એક્ઝિક્યુટ કરવાના. તમારે સીએમડી ઓપન કરો ત્યારે તમારે EXEC અને પ્રોસીજરનું નામ .SQL એવી રીતે લખવાનું, બરાબર? અને બીજો રસ્તો એવો છે કે તમે જો બીજી પ્રોસીજરમાંથી એ પ્રોસીજરને કોલ કરતા હોય તો તમારે પ્રોસીજરનું નામ અને પેરામીટર લખવાનું, બરાબર? તો આ રીતે તમે કોઈ પણ પ્રોસીજરને બે રીતે કોલ કરી શકો, એક EXEC થી અને એક પ્રોસીજર બીજી પ્રોસીજરને કોલ કરે એ રીતે. ઓકે, હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ, બરાબર છે? તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે ક્રિએટ અ પ્રોસીજર, એનું નામ આપેલું છે which debits a given account number with a specific amount. તો આપણને એવું કહેવામાં આવ્યું કે તમે જે તમારી પ્રોસીજર છે એનો યુઝ કરો, એની અંદર તમારે DEBT અકાઉન્ટ એ નામની પ્રોસીજર બનાવવાની છે. ઓકે, પછી જે પ્રોસીજર તમે બનાવી રહ્યા છો એના અંદર તમારે એક એકાઉન્ટ નંબર તમને આપેલો હોય એમાંથી તમારે કોઈ સ્પેસિફિક અમાઉન્ટ ડિડક્ટ કરવાનું છે. ઓકે, તો હવે આપણે પ્રોસીજર જોઈએ તો એનું કોડિંગ કઈ રીતે કર્યું છે? તો ક્રિએટ ઓર રિપ્લેસ આ પ્રોસીજર નામ આપી દીધું. એનો છે એટલે અકાઉન્ટ નંબર યુઝર પાસેથી લેવાનો છે, બરાબર? એટલે એ ઇન પેરામીટર આવશે અને એની ડેટા ટાઈપ અકાઉન્ટ ટેબલના એકાઉન્ટ નંબરના પર્સન્ટેજ ટાઈપ, બરોબર? એટલે એકાઉન્ટ ટેબલનું જે એકાઉન્ટ નંબરની જે ડેટા ટાઈપ છે જે ટેબલની કોલમની એ જ ડેટા ટાઈપ આ વેરિયેબલની થઈ જાય. એનો એમાઉન્ટ છે એની બાય ડિફોલ્ટ નંબર આપી દીધી. ઇઝ કરી અને બેલ અને ન્યુ બેલ એટલે કે જૂનું બેલેન્સ લેવા માટે અને નવું બેલેન્સ સ્ટોર કરવા માટે તમે ન્યુ બેલેન્સ અને બેલ બે વેરિયેબલ લીધા. પછી આવતા બિગેનમાં, તો બિગેનમાં એને શું કર્યું? બેલેન્સ સિલેક્ટ કર્યું કે સિલેક્ટ બેલેન્સ ઇન્ટુ બેલ, એટલે તમારે બેલેન્સની જે વેલ્યુઓ સિલેક્ટ થશે એ બેલમાં નાખી દેવાની. ફ્રોમ એકાઉન્ટ વેર એકાઉન્ટ નંબર ઇક્વલ ટુ n, જે તમે નંબર સિલેક્ટ થયો હોય જે યુઝરે નાખ્યો હોય એ કમ્પેર થશે વેરની કન્ડિશનમાં, એ જ પર્ટિક્યુલર અકાઉન્ટનું જે બેલેન્સ હશે એ સિલેક્ટ થઈને બેલમાં ઇન્સર્ટ થશે. હવે માની લો કે યુઝરનું બેલેન્સ છે 1000 અને એને અમાઉન્ટ ડિડક્ટ કરવાથી નાખી 100, તો 1000 માઇનસ 100 એટલે નવું બેલેન્સ કેટલું થયું? 900. તો એને એટલે લખ્યું છે કે ન્યુ બેલેન્સ કોલન ઇક્વલ ટુ બેલ માઇનસ અમાઉન્ટ, એટલે તમારું નવું બેલેન્સ થઈ ગયું. હવે નવું બેલેન્સ ટેબલમાં અપડેટ પણ કરવું પડશે, એટલે આને અપડેટની ક્વેરી લખી કે અપડેટ એકાઉન્ટ સેટ બેલ ઇક્વલ બેલેન્સ ઇક્વલ ટુ ન્યુ બેલેન્સ વેર એકાઉન્ટ નંબર જે તમે આપ્યો તો એ જ એકાઉન્ટ નંબરમાં અપડેટ કરવો. ઓકે, અને પછી તમે મેસેજ આપી દો કે પર્ટિક્યુલર અકાઉન્ટ ઇઝ ડેબિટેડ. ઓકે, લાસ્ટમાં તમારો એન્ડ આવશે સેમિકોલન અને સ્લેશ, તમારા પ્રોગ્રામને કમ્પાઇલ કરા. હવે તમારે શું કરવાનું છે? સૌથી પહેલા તમારે આ પ્રોસીજર જે હોય, આ કોડિંગ જે હોય એનું ફાઇલનું નામ તમારે એ જ આપવાનું છે, DEBT એવું ફાઇલનું નામ આપવાનું. મતલબ જે તમે પ્રોસીજર કીવર્ડ છે ક્રિએટ ઓર રિપ્લેસ પ્રોસીજર, એના પછી જે નામ લખ્યું એ સેમ ટુ સેમ નામ તમારે ત્યાં આપવાનું થશે, બરાબર? હવે તમારે કરી ફાઇલનું નામ .SQL લખવાનું, એટલે મેસેજ આવશે પ્રોસીજર ક્રિએટેડ એવું. અને પછી એને રન કરવા માટે તમારે લખવાનું EXEC, બરોબર? નીચે જુઓ તમને અહીંયા આપેલું છે EXEC, પછી તમારી પ્રોસીજરનું નામ બ્રેકેટમાં આપણે બે આર્ગ્યુમેન્ટ પાસ કર્યા છે, તમારો એકાઉન્ટ નંબર અને તમારું બેલેન્સ, એટલે તમને એનો આઉટપુટ ડિસ્પ્લે થશે. એટલે નવું અપડેટેડ બેલેન્સ થઈ ગયું હશે તમારા ટેબલમાં, પ્લસ તમને મેસેજ આવશે કે આ પર્ટિક્યુલર અકાઉન્ટ જે છે એ ડેબિટ થઈ ગયું છે. ઓકે, આટલે સુધી કોઈને કઈ ડાઉટ પ્રોસીજરની અંદર? No, sir. Okay, good.
ઓકે, હવે જેવી રીતે આપણે પ્રોસીજર બનાવીએ છીએ એ સેમ ટુ સેમ રીતે આપણે ફંક્શન બનાવવું છે. ખાલી એક જ ડિફરન્સ આવશે. શું ડિફરન્સ આવશે? તો આપણા જે આર્ગ્યુમેન્ટ આપણે લખીએ છીએ એના પછી એક રિટર્ન કીવર્ડ આપણે છે એ લખવાનો છે, અને એના પછી જે રિટર્ન થાય છે, જે વેલ્યુ રિટર્ન થઈ રહી છે એની ડેટા ટાઈપ લખવાની છે. બરાબર, આટલો જ ડિફરન્સ આવે છે. અને આની અંદર જે મેં તમને કીધું કોડિંગમાં આટલો ડિફરન્સ આવે છે. બરોબર છે, તો આપણે હવે આનો એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, હવે અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે કે ક્રિએટ અ ફંક્શન ગેટ બેલેન્સ વિચ ધ બેલેન્સ ઓફ ધ ગિવન અકાઉન્ટ. એટલે આપણે એક એકાઉન્ટ નંબર છે એનું બેલેન્સ ડિસ્પ્લે કરવાનું છે. બરોબર છે, તો હવે આપણે કઈ રીતે એનો યુઝ કરીશું એ જુઓ તમે. તો જો આપણે શું કર્યું, ક્રિએટ ઓર રિપ્લેસ ફંક્શન, મતલબ પ્રોસીજરની જગ્યાએ ફંક્શન લખી દેવાનું. બરાબર, અને અહીંયા નામ અપડેટ કરી દેવાનું. બીજું, એને રિટર્ન નંબર, એટલે તમારી જે વેલ્યુ રિટર્ન થાય છે, જેમ કે અહીંયા આપણે બેલેન્સ ડિસ્પ્લે કરાવવાનું છે, તો બેલેન્સ ડેટા ટાઈપ કેવી છે, તો કે નંબર. એટલે આપણે શું કર્યું, રિટર્ન નંબર. બાકીનું કોડિંગ સેમ ટુ સેમ, કોઈ ચેન્જ નહીં. બરાબર, આપણે ઉપરનો જે પ્રોગ્રામ બનાવ્યો એ જ રીતનો ડેબિટ એકાઉન્ટ નો બનાવો તો પણ તમે બનાવી શકો. અને લાસ્ટમાં તમારે રિટર્ન કીવર્ડ લખીને જે વેલ્યુ આપણે ડિસ્પ્લે કરાવી છે એકચ્યુઅલી રિટર્ન કરાવવાની છે. બરાબર, તો અહીંયા એને બેલેન્સ શું કર્યું છે, સિલેક્ટ કરી બેલ વેરિયેબલમાં નાખી બેલ વેરિયેબલને રિટર્ન કરાય. બરાબર, હવે આ કોડિંગને એટ કરી અને આ ફંક્શનનું નામ .sql લખશો તમે. બરાબર, એટલે મેસેજ આવશે ફંક્શન ક્રિએટેડ. બરાબર, અને એને એક્ઝિક્યુટ કરવા માટે તમારે લખવાનું સિલેક્ટ ગેટ બેલેન્સ, એટલે તમારા ફંક્શનનું નામ, એના અંદર પેરામીટર તરીકે પાસ કર્યો છે તમારો એકાઉન્ટ નંબર, અને ફ્રોમ ડ્યુલ. એટલે આનાથી શું થશે કે આ પર્ટિક્યુલર અકાઉન્ટનું બેલેન્સ ડિસ્પ્લે થશે સ્ક્રીન ઉપર. બરાબર, એટલે આમાં ખાલી ફંક્શન અને પ્રોસીજરમાં ચેન્જ શું આવ્યો, તો એક ચેન્જ આવ્યો કે પ્રોસીજરની જગ્યાએ ફંક્શન લખવાનું. બીજો ચેન્જ આવ્યો કે તમે અહીંયા બ્રેકેટ જે પેરામીટર પાસ કરો છો એના પછી સીધું ડાયરેક્ટ યુઝ કરી અને તમારું કોડિંગ ચાલુ થઈ જાય છે. ત્યારે કે ફંક્શનની અંદર રિટર્ન અને જે વેલ્યુ રિટર્ન થતી હોય એ લખી અને નીચે રિટર્ન કીવર્ડ લખવાનો થાય. નેક્સ્ટ, આ તમને ખબર જ છે કે કોઈ પણ પ્રોસીજર અને ફંક્શનને આપણે ડેસ્ટ્રોય કરવું હોય તો ડ્રોપ કીવર્ડનો આપણે યુઝ કરતા હોય. આગળ આપણે વ્યૂ, ઇન્ડેક્સ, સિક્વન્સ, સિનોનિમ્સ બધામાં આપણે આ વસ્તુ કરી ચૂક્યા છીએ કે ડ્રોપ વ્યૂ હોય તો વ્યૂનું નામ, ડોટ એનું નેમ, પછી તમારું આવશે આમાં પ્રોસીજર અને ફંક્શનમાં આવશે ડ્રોપ પ્રોસીજર, પ્રોસીજર નેમ, ડોટ ફંક્શન, ફંક્શન નેમ. એટલે તમારું શું થશે, ફંક્શન જે હોય એ ડેસ્ટ્રોય થઈ જાય, અને તમારી પ્રોસીજર હોય તો પ્રોસીજર ડેસ્ટ્રોય થઈ જાય. ઓકે, આટલે સુધી કોઈને કઈ ડાઉટ આમાં, આ ટોપિકમાં, આ રીતે આપણે પ્રોસીજર અને ફંક્શન કર્યું એ? સર પ્રોસીડરમાં વેલ્યુ રિટર્ન કરવું હોય તો કઈ રીતે કરવું? શેમાં પ્રોસીડર. ઓકે, પ્રોસીજરમાં વેલ્યુ રિટર્ન કરવી હોય તો કઈ રીતે કરી શકાય? યસ, પ્રોસીજરમાં તમારે વેલ્યુ રિટર્ન કરવી હોય તો તમને જે પ્રોસીજરની અંદર 3 ટાઈપના પેરામીટર આપેલા છે, ઇન, આઉટ અને ઇન આઉટ. બરાબર, તો તમે તમારો પેરામીટર જે છે એની જેમાં અહીંયા આપણે એક્ઝામ્પલમાં ઇન પેરામીટર લીધું તો ઇનપુટ લેવા માટે. બરાબર છે, એમ તમે આઉટ પેરામીટર લઈ લો અથવા ઇન આઉટ પેરામીટર લઈ લો. બરાબર, તો એનાથી શું થશે કે એ વેલ્યુ જે છે રિટર્ન કરવા માટે તમારે આઉટ પેરામીટર હોય ને એ જ યુઝ થાય પ્રોસીજરની. ઓકે, થયું Yes. ક્લિયર? ઓકે, હવે આપણે સમરાઇઝ કરી દઈએ આ લેક્ચરમાં આપણે શું જોયું. તો સૌથી પહેલા આપણે જોયું પ્રોસીજર. બરાબર, તો પ્રોસીજર અથવા ફંક્શનની ડેફિનેશન શું હોય, તો a group of PL/SQL statement that are used to perform a particular task or a specific task that is referred as procedure or a function. Procedure શું હોય, તો it may or may not return a value, જ્યારે function must return a value. Function can return only one value, while procedure can return multiple values. Function can call using select statement, while procedure cannot be used called using select statement. Function cannot be directly executed, while procedure can be directly executed.
એના પછી આપણે જોઈએ એડવાન્ટેજીસ. સૌથી પહેલી સિક્યોરિટી, બીજું ફાસ્ટર એક્ઝિક્યુશન, શેરિંગ ઓફ કોડ, પ્રોડક્ટિવિટી, ઇન્ટિગ્રિટી. Then we have gone through the structure of procedure and function. That is first declaration section, executable section and exception section. પછી આપણે એની સિન્ટેક્સ જોઈ. એના અંદર આપણે ક્રિએટ ઓર રિપ્લેસ પ્રોસીજર, પ્રોસીજર નેમ બ્રેકેટમાં આર્ગ્યુમેન્ટ, જેની ટાઈપ ઇન આઉટ અને ઇન આઉટ હોઈ શકે. પછી તમારું નોર્મલ કોડિંગ જે હતું એ. એના પછી આપણે એક એક્ઝામ્પલ જોયો જેમાં આપણે એકાઉન્ટ નંબરમાંથી જે પર્ટિક્યુલર અમાઉન્ટ છે, બેલેન્સ છે, એને ડેબિટ કરવું છે. એના માટે આપણે પર્ટિક્યુલર આ કોડિંગ જોયું. એના પછી આપણે જોયું કે ફંક્શન કઈ રીતે ક્રિએટ થાય. એની સિન્ટેક્સમાં એક ચેન્જ આવ્યો, અહીંયા રિટર્ન કીવર્ડનો યુઝ થાય. બરાબર. આની અંદર જે પેરામીટરના ટાઈપ્સ હોય એ ખાલી ઇન ટાઈપ હોય, એટલે આમાં આઉટ ટાઈપ હોતા નથી, એટલે આમાં રિટર્ન ટાઈપનો આપણે યુઝ કરતા હોઈએ. બાકી બધું સેમ ટુ સેમ. આને રન કરાવવા માટે તમારે શું કરવાનું છે, તો પહેલા તમારું આખું કોડિંગ છે એ પ્રોગ્રામને રન કરવા માટે @function name.sql એટલે તમારું ફંક્શન ક્રિએટ થઈ જાય. અને પછી તમારે એને સિલેક્ટ કરવા માટે સિલેક્ટ તમારા ફંક્શનનું નામ બ્રેકેટમાં એકાઉન્ટનું નામ ફ્રોમ ડ્યુલ એટલે એ ડિસ્પ્લે થઈ જાય. અને લાસ્ટમાં પ્રોસીજર અને ફંક્શનને ડ્રોપ કરવું હોય તો ડ્રોપ પ્રોસીજર ઓર ડ્રોપ ફંક્શન, પ્રોસીજર નેમ ઓર ફંક્શન એ રીતે તમારે લખી દેવાનું, એટલે તમારો પ્રોસીજર અને ફંક્શન છે એ ડેસ્ટ્રોય થઈ જાય. ઓકે, તો ફંક્શન અને પ્રોસીજરમાં આટલો ટોપિક્સ હતા. ઓકે, સ્ટીલ તમને કઈ ડાઉટ હોય then you can discuss with me in the next lecture or anytime whenever you want to you face the doubt. Okay, thank you students.